ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અમે આવી ગયા શૂટ ઉપર અને આજે અમદાવાદમાં શૂટ ગાંધીનગર છે, અમદાવાદ આજ ગાંધીનગર કાલ હતું. કાલ આપણે તારે અમદાવાદમાં આવ્યા. અમદાવાદમાં ગાંધીનગર જ સમજતી હતી. ઓનું મગજ જતું રહ્યું અને મને ગાંધીનગરમાં હજુ કાલનું ગાંધીનગરનું જ ભૂત ચડ્યું. પણ આજ અમદાવાદમાં આવ્યા અને અમદાવાદમાં જે ગામડું હોય ને એ જગ્યાએ આવ્યા. કયું ગામ? આપણે જિગ્નેશભાઈના મોસ્ટ ઓફ પિક્ચરનો અને સોંગનું શૂટિંગ આ જ ગામમાં થઈ. અને આ લોકેશન અને કયો ગીતમાં લોકેશન, હા આ ઘર કયા ગીતમાં એ મને કમેન્ટ કરીને જણાવજો. અમે આવી ગયા અમદાવાદમાં શૂટિંગનું ચાલુ કરવાનું હતું. હું મેકઅપ આર્ટિસ્ટ અને ડાયરેક્ટર આવી ગયા. હિરોઈન હીરોઈન બધા હજુ હવા આવી. 7 વાગ્યાના અહીં બેઠા હા, હજુ આવ્યા નહીં. અને વાગ્યા હી એ રાધિકા કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? વાગ્યા છે બેટા 10:20 થઈ ગઈ છે. 10:20 થઈ ગયા. અમે 7 વાગ્યાના આવીને બેઠા અને હિરોઈન આવ્યા નહીં હજુ. 7 વાગ્યાના આવેલા બેઠા. ગરમીના બહુ પસીનો થઈ ગયા. હવે ખોપડી ગરમ થાય અને આજુબાજુ અને મેકઅપ આર્ટિસ્ટની ખોપડી ગરમ થાય. બહુ ગરમી છે ભયાનક. વ્લોગમાં આવું જોઈ લો. પાછું તો બન્યા રહેજો મારા ન્યૂ વ્લોગમાં. તમારો હું અને મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. શોર્ટ વિડીયો નાખું અને મોટો મારો જે લોબો વ્લોગ જોવો હોય તો મારી આરી આઈડીમાં સહેજો લોબો વ્લોગ મળી જાય. હા ફેર બીજું ચેક કરજો, નોટ કરજો એ આપણે ગામડાની ભાષા જરૂરી છે બ્લોગમાં, ખબર શીખવું જરૂરી. અને આપણા બધા ગામડિયા જોતા હોય તો ગામડિયાનું થોડીક ગામડાની ભાષા વપરાય, દેશી ભાષા વપરાય. અને દેશી ભાષા હારી અડાળ, દેશી ભાષા હારી અડાળ. મને નહીં ગમતું બ્લોગમાં. તો બન્યા રહો મારા ન્યૂ બ્લોગમાં. તમને હમણાં કટ બતાવીએ. શૂટિંગ ચાલુ થાય એટલે કઈ જગ્યાએ કટ લેવાના છે, કેવું લોકેશન છે બધા તમને કટ બતાવશું. કઈ રીતે શૂટિંગ કરી એ પણ તમને બતાવશું. બન્યા રહો મારા ન્યૂ બ્લોગમાં. આવી જા કરણભાઈ.